માથાભારે પિતા પુત્રની કરતૂત ફાયરિંગ એટ્રોસિટીના કેસમાં પોતાની ફેવરમાં જુબાની આપવા વકીલની હત્યાનો પ્રયાસ, ધારિયાથી હિંસક હુમલો કર્યો. કામરેજ પોલીસ સ્ટેશનના ફાયરિંગ એટ્રોસિટીના કેસમાં સાક્ષી તરીકે ખસી જઈને પોતાની ફેવરમાં સાહિત્ય આપવા માટે ધાક ધમકી આપનાર કઠોર ગામના માથાભારે પિતા પુત્રએ કામરેજ ટોલ નાકા પાસે રહેતા વકીલ પર ધારિયા વડે હુમલો કરીને માથામાં ગંભીર ઇજા પહોંચાડતા ઉત્તરાયણ પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધીને હુમલો કરનાર પિતા પુત્રની ધરપકડ કરી હતી. ઓલપાડના કઠોર ગામની શિવમ પાર્ક સોસાયટી નજીક સ્વપ્ન બંગલોઝમાં રહેતા વૃદ્ધ વકીલ કુશાલભાઈ રણછોડ સોલંકીના વકીલ પુત્ર સૌરભ સોલંકી ઉપર 2 દિવસ પહેલા સાંજે કઠોર ગામના રામજી મંદિર પાસે ધારિયા વડે હુમલો કરીને પિતા પ્રકાશ કાંતિલાલ મૈસુરિયા અને તેનો પુત્ર આયુષ મૈસુરિયા ભાગી ગયા હતા. માથામાં ઉપરા છાપરી 2 થી 3 ઘા ઉપરાંત કાન, કપાળ અને બંને હાથ સહિતના ભાગે ઘા મારતા સૌરભને ગંભીર ઇજા થઈ હતી અને હાલ કાપોદ્રા વિસ્તારની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઉત્તરાયણ પોલીસે પુત્ર આયુષની ધરપકડ કરી છે, જ્યારે પ્રકાશે પોલીસ સમક્ષ શરણાગતિ સ્વીકારતા ધરપકડ કરી હતી. ઉત્તરાયણ પોલીસ સ્ટેશનના કઠોર ગામે તારીખ 26/4/2025 રોજ સાંજના 7:30 વાગે કઠોર ગામે એક મારામારીનો બનાવ બનેલો, જેમાં ખુશાલ રણછોડભાઈ સોલંકી જે વકીલાતનો વ્યવસાય કરે છે એમણે ફરિયાદ લખાવેલી. એમને આ કામના આરોપી પ્રકાશ કાંતિલાલ મૈસુરિયા અને આકાશ પ્રકાશભાઈ મૈસુરિયા કે જેઓના વિરુદ્ધમાં કામરેજ પોલીસ સ્ટેશનમાં અગાઉ ગુનો દાખલ થયેલો હોય 307નો, એની અદાવત રાખી અને સાક્ષીમાં ફરી જવા માટે દબાણ કરી ધમકીઓ આપી અદાવત રાખી એને માથાના ભાગે ધારિયાના ઘા મારી ઈજા કરેલ છે અને હાલમાં ભોગ બનનાર હોસ્પિટલાઇઝ છે. આ કામના આરોપીઓને ધોરણસર અટક કરવામાં આવેલ છે. હાલમાં રિમાન્ડ ઉપર છે. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે.